આ તરફ વાત કરીએ નર્મદાના સાગબારામાં જંગલની જમીનના ખેડાણનો વિવાદ સામે આવ્યો છે। જંગલની જમીનના ખેડાણનો વિવાદ નર્મદાના સાગબારા તાલુકામાં જંગલની જમીન ખેડવાનો વિવાદ વધુ વકર્યો છે। પોતાના હક માટે આદિવાસી સમાજના જે ખેડૂતો છે તેની વચ્ચે જે ધરણા ચાલી રહ્યા છે તેનો આજે 12મો દિવસ છે। લીલાબેન નામના મહિલા છેલ્લા 12 દિવસથી અન્નજળનો ત્યાગ કર્યો છે। જોકે 12 દિવસ વીત્યા છતાં આ વિવાદનો હજુ કોઈ અંત નથી આવ્યો। ત્યારે આજે સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ખેડૂતોના સમર્થનમાં ધરણા સ્થળે પહોંચ્યા હતા। વિવાદનો વહેલી તકે ઉકેલ આવે તે માટે મનસુખ વસાવાએ વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાની વાત કરી હતી। સાથે જ કોંગ્રેસના અનંત પટેલ અને તુષાર ચૌધરી આદિવાસી ખેડૂતોના હિતની ચિંતા કરી અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન કરવાની ટકોર કરી છે। સાંસદે સુરત જિલ્લા વહીવટી પ્રશાસનને પણ આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપવા માટેની માંગ કરી છે। સાંસદ મનસુખ વસાવાએ સુરત જિલ્લા વહીવટી પ્રશાસન પર વિવાદ મુદ્દે યોગ્ય ધ્યાન ન આપતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। આવીને એમ કે મનસુખભાઈ નું સરકારમાં ઉપજતું નથી, મનસુખભાઈ નું સરકારમાં ચાલતું નથી, રાજીનામું આપી દેવાનું। ત્યારે મેં એવું કીધું કે જો મારે રાજીનામું આપી દેવાનું થતું હોય ને પ્રશ્ન ઉકેલાતો હોય તો રાજીનામું આપી દેવા તૈયાર છું। તોય પેલો વન સમિતિ વાળો પ્રશ્ન થોડો સોલ્વ થવાનો, એ તો એમના પર આધાર છે। પણ ખરેખર આ પ્રશ્ન ઉકેલવા માટે આ અનંત પટેલ જેવા ખોટા સ્ટેટમેન્ટ આપ્યા એ નહીં આપવા જોઈએ ને। હું તો અનંત પટેલને એમ કહું છું, અનંત પટેલને એમ કે વિરોધ પક્ષ એટલો મજબૂત હોવો જોઈએ। તમે 3 બિન 300 વિરોધ પક્ષમાં કોઈ ઠેકાણા નથી ગુજરાતમાં, ને તેમાં અનંત પટેલ નેપાળવાળી વાત કરે। નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે। આ જે નેપાળવાળી કરવા ગયા મને શું દશા થઈ એને પૂછજો તમે। એટલે નેપાળવાળી ના ચાલે અને એક જવાબદાર ધારાસભ્ય તરીકે એ બેફામ વાણી વિલાસ કરે એ યોગ્ય નથી। હું તો અનંત પટેલને, તુષાર ચૌધરીને એમ કહું છું કે વિરોધ પક્ષ મજબૂત હોય તો ધરણામાં બેસી જાઓ તમે સાગબારાના લોકોની સાથે।